રામ રામ ને સીતારામ બધાને। આજે આપણે આવી ગયા છીએ મોરા ટેકરા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે। આ મંદિર આવેલું છે સુવાલી પાસે। સુવાલીથી 3 કિલોમીટર પહેલાં આ મંદિર આવે છે મિત્રો। ત્યારબાદ જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ કેટલું મનોરમ્ય છે, એકદમ મસ્ત, આમ મજા આવી જાય ને એવું વાતાવરણ છે મિત્રો। સૌપ્રથમ આપણે કર્યા શનિ મહારાજના દર્શન, ત્યારબાદ આપણે હનુમાન દાદાના મંદિર તરફ આગળ વધ્યા। તમે જોઈ શકો છો મિત્રો મંદિરનું શિલ્પ કાર્ય કેટલું મસ્ત છે। ચલો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું મિત્રો। જોઈ શકો છો કેટલા મસ્ત હનુમાન દાદા છે અને અહીં સત્યનારાયણ ભગવાન પણ વિરાજમાન છે। ત્યારબાદ આપણે મંદિરની બહાર નીકળ્યા અને આજુબાજુ જોયું તો આ ગુરુની ગાદી જોઈએ આપણે। તમે જોઈ શકો છો મિત્રો અહીં સંતોના મંદિરો પણ છે અને એવું કહેવામાં આવે છે કે આ એ જગ્યા છે જ્યાં સૌ પ્રથમ હનુમાન દાદાની મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ હતી મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો કે કેવી મસ્ત નાની નાની મૂર્તિઓ છે। ચલો મમ્મી તો દર્શન કરવા વયા ગયા, પણ આપણું તો ખબર છે ને શું કામ છે, વિડીયો ઉતારવાનું, તો આપણે વિડીયો ઉતારીએ છીએ મિત્રો। ત્યારબાદ આપણે રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શન કર્યા। જ્યાં હનુમાન દાદાનું મંદિર હોય ત્યાં રામ, લક્ષ્મણ અને સીતા ન હોય એવું ક્યારે બને જ નહીં મિત્રો। ત્યારબાદ આપણે આગળ વધ્યા અને શિવલિંગ જોયું મિત્રો। શિવ ભગવાનનું આ મંદિર ખૂબ જ મસ્ત અને નાનું એવું છે। ત્યાં એક ભાઈ જળ ચડાવી રહ્યા હતા। ત્યારબાદ આપણે પણ એ મંદિરે દર્શન કરવા માટે અંદરે ગયા। જોઈ શકો છો મિત્રો કેવું ખૂબ જ મસ્ત વાતાવરણ છે અને ખૂબ જ મસ્ત મનોરમ્ય દ્રશ્ય છે। તો અમારો વ્લોગ આ તમને સારો લાગ્યો હોય અને જો આવા નવા વ્લોગ જો તમારે બીજા જોવા હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા ફેસબુક પેજને, ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો અને તમારું બેલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી અમારી અપડેટ તમને મળતી રહે અને સૌ પ્રથમ તમે અમારો વિડીયો જોઈ શકો। તો મિત્રો રામ રામ ને સીતારામ બધાને, મળીએ આપણે નવા વ્લોગમાં। ત્યાર સુધી મજામાં રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના।